તમે રોજ રીલ મૂકો છો પણ વ્યૂઝ 200થી વધારે આવતા જ નથી. તમે પોસ્ટ પણ કરો છો પણ એમાં એટલું એન્ગેજમેન્ટ તમને મળતું નથી. ફોલોઅર્સ વધતા નથી ને તમને એવું લાગે છે કે મારું નસીબ જ ખરાબ છે. પરંતુ સાચી વાત શું છે ખબર? સોશિયલ મીડિયા લકથી નહીં પરંતુ સિસ્ટમથી ચાલે છે, પ્લાનથી ચાલે છે. મોટા ક્રિએટર્સ કે ફોલોઅર્સ પાસે કોઈ જાદુ નથી. એ લોકો પણ એ જ સિસ્ટમને ફોલો કરે છે, જેના કારણે એમની પોસ્ટ, એમના ફોલોઅર્સ, એમનું એન્ગેજમેન્ટ બધું જ વધુ છે. તો શું તમારે પણ રિયલ ફોલોઅર્સ જોઈએ છે? જો તમે બિઝનેસ કરો છો તો તમારે પણ તમારા બિઝનેસ માટે રિયલ કસ્ટમર્સ જોઈએ છે, વ્યૂઝ વધારવા છે, ફોલોઅર્સ વધારવા છે, તો આજનો વિડીયો છે તમારી માટે. હેલો જાનવી પંડ્યા, સ્પોટલાઇટના આજના વિડીયોમાં જાણીશું કે તમારે તમારું સોશિયલ મીડિયા પરફોર્મન્સ વધારે એન્ગેજમેન્ટવાળું બનાવવું હોય, વધારે ફોલોઅર્સ લેવા હોય તો કઈ કઈ બાબત કરવી જોઈએ અને કઈ કઈ એવી ભૂલો છે જે તમે હાલ તમારા બિઝનેસ અકાઉન્ટમાં કે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કરી રહ્યા છો, જેને કારણે જ તમારા ફોલોઅર્સ નથી આવતા. મોટાભાગના લોકો આ જ ભૂલ કરે છે કે એ લોકોની કન્સિસ્ટન્સી તો હોય છે પરંતુ ક્લિયરિટી હોતી નથી, પ્રોપર રોડ મેપ હોતો નથી. કારણ કે એમના એફર્ટ્સ તો હોય છે પરંતુ ડાયરેક્શન નથી હોતા. કઈ એવી 6 કોમન ભૂલ છે કે જે તમે તમારા બિઝનેસ અકાઉન્ટ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી રહ્યા છો? ચાલો સમજીએ. પહેલું છે લેક ઓફ એન્ગેજમેન્ટ. તમે તમારા પોસ્ટ, રીલ જે પણ શેર કરો છો એની પર તમારું ઓડિયન્સ સાથેનું એન્ગેજમેન્ટ ખૂબ મહત્વનું છે. રેગ્યુલર ઓડિયન્સ સાથે ટોક કરો, લાઇક કરો, શેર કરો અને પર્સનલ રિપ્લાય પણ કરો. તમારી ઓડિયન્સને ફીલ થવું જોઈએ, એ કનેક્શન બિલ્ડ થવું જોઈએ કે તમે જે પણ રીલ, પોસ્ટ કે વિડીયો બનાવી રહ્યા છો એની પર ઓડિયન્સના વ્યૂઝ પણ તમને મેટર કરી રહ્યા છે. બીજું, ઇરરિલેવન્ટ કન્ટેન્ટ. જો તમને લાગે છે કે કન્ટેન્ટ તમારી ઓડિયન્સ માટે એટલું મહત્વપૂર્ણ નથી તો એવું કન્ટેન્ટ શેર કરવાથી બચો. પહેલા રિસર્ચ કરો કે તમારા ફોલોઅર્સને કેવું કન્ટેન્ટ ગમે છે, કેવી પોસ્ટ પર વધારે રિસ્પોન્સ મળે છે. એટલે કે તમારું સોશિયલ મીડિયા એનાલિટિક્સ ચેક કરો, કયા પોસ્ટ ચાલે છે, કયા પોસ્ટ નથી ચાલતા, એ કન્ટેન્ટ ચેક કરો અને પછી જ પોસ્ટ કરો. ફોલોઅર્સનું એનાલિટિક્સ કર્યા પછી તમને ખ્યાલ આવી જશે કે કેવું કન્ટેન્ટ તમારી પ્લેટફોર્મ પર જોવાઈ રહ્યું છે અથવા કઈ એવી પોસ્ટ છે જે તમારા બિઝનેસ એન્ગેજમેન્ટને વધારી રહી છે. એ પ્રમાણેની જ પોસ્ટ અને રીલ જે છે તે અપલોડ કરો. ત્રીજું, ઓવર ઇન્ફોર્મેશનથી બચો. આજે કન્ટેન્ટ કે પોસ્ટ શેર કરવા માટે આપણને જે મનમાં આવે તે લોકો શેર કરી દેતા હોય છે. આવું કરવાથી પણ તમારી ઓડિયન્સ તમારી સાથે કનેક્ટિવિટી બિલ્ડ નથી કરતી. એક સાથે બધી જ ઇન્ફોર્મેશન આપશો તો યુઝર્સ કન્ફ્યુઝ થઈ જશે અને ઇન્ટરેસ્ટ ગુમાવી દેશે. શોર્ટ અને સિમ્પલ કન્ટેન્ટ બનાવો. સ્મોલ વિડીયોઝ, રીલ્સ, ઇન્ફોગ્રાફિક્સ જેવું બાઇટ સાઇઝ કન્ટેન્ટ શેર કરો. એ વધારે એન્ગેજિંગ હોય છે અને વ્યૂઝ પણ તમને વધારે આપે છે. લેક ઓફ પર્સનલાઇઝેશન. જ્યારે તમે ઇનસાઇટ્સ ચેક કરો છો તો એના પરથી જે ઓડિયન્સને વધારે કનેક્ટિવિટી થઈ છે, જેમાં ઓડિયન્સ તમારી સાથે વધારે પર્સનલાઇઝ ફીલ કરી શકે છે, એવું કન્ટેન્ટ શેર કરો. યુઝર્સનું નામ લઈને રિપ્લાય આપો અને રિકમેન્ડેશન પણ આપો. આ રીતે ટ્રસ્ટ અને કનેક્શન વધે છે. બીજું છે નેગેટિવ ફીડબેક. જનરલી નેગેટિવ ફીડબેક વાંચીએ એટલે આપણે કાં તો તોછડાઈમાં જવાબ આપીએ અથવા એને ઇગ્નોર કરીએ. પરંતુ આવું ના કરો. જો તમને કોઈ નેગેટિવ ફીડબેક આપી રહ્યું છે તો એ સાંભળો, સમજો અને એના જવાબ પણ આપો. તમારી મિસ્ટેકને એક્સેપ્ટ કરો, સોરી બોલો અને સોલ્યુશન આપો. ટ્રાન્સપરન્સી અને ઓનેસ્ટીથી જ ટ્રસ્ટ બિલ્ડ થાય છે, જેનાથી તમારી ઓડિયન્સ રિલેટ થશે અને કનેક્શન પણ વધશે. છઠ્ઠી અને સૌથી કોમન ભૂલ છે ઇરરેગ્યુલર પોસ્ટિંગ. તમે તમારા અઠવાડિયાના, મહિનાના દિવસ નક્કી કરી દો. એ ટાઈમ પર એ દિવસે તમારું કન્ટેન્ટ, તમારી રીલ, તમારો પોસ્ટ થવું જ જોઈએ. જો એમાં તમે રેગ્યુલરાઇઝેશન રાખશો તો તમારા ઓડિયન્સની એન્ગેજમેન્ટ પણ ઘટી જશે, તમારા ફોલોઅર્સ પણ ઘટી જશે અને તમને જેટલા જોઈએ છે એટલા કસ્ટમર્સ કે ફોલોઅર્સ તમારા અકાઉન્ટ સુધી નહીં પહોંચે. તો આ તો થઈ મિસ્ટેક્સની વાત કે જે તમે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કરી રહ્યા છો. તો હવે કઈ કઈ વસ્તુ કરવાની અથવા વધારવાની જેનાથી તમારા બિઝનેસ કસ્ટમર્સ પણ વધે અને તમારા ફોલોઅર્સ પણ વધે? ચાલો જાણીએ. પહેલું છે ફાઇન્ડ રિલેવન્ટ હેશટેગ. તમે જે પણ પોસ્ટ કરી રહ્યા છો, જે પણ કન્ટેન્ટનો વિડીયો છે એના રિલેટેડ કેચી હેશટેગ્સ જે છે તે નીચે પોસ્ટ કરો. બીજું છે SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. આ ખૂબ જ મહત્વનું ટૂલ છે. આ જે ટૂલ છે જેનાથી તમારા ફોલોઅર્સ વધે છે, તમારી ઓડિયન્સનું એન્ગેજમેન્ટ તમારા પોસ્ટ પર વધે છે. SEO એટલે તમારી પોસ્ટ, વિડીયો, કન્ટેન્ટ જે છે એમાં યુઝફુલ કીવર્ડ્સ યુઝ કરો, હેશટેગ યુઝ કરો, જેનાથી તમારું કન્ટેન્ટ જે છે તેની વિઝિબિલિટી વધે છે અને એટલું જ નહીં પણ તમારા ફોલોઅર્સ પણ વધે છે. ત્રીજું, ક્રિએટ અ યુનિક આઇડેન્ટિટી. દરેક લોકો આજે સોશિયલ મીડિયા યુઝ કરી જ રહ્યા છે, પરંતુ તમે જે કન્ટેન્ટ આપો છો એ બીજા કરતાં કેવી રીતે અલગ છે, કેટલું વધારે રિલેવન્ટ છે એના પર ફોકસ કરો. બિઝનેસ હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, આજે એટલું કોમ્પિટિશન વધી ગયું છે કે દરેક પોતાની રીતે યુનિક બનવાનો પ્રયાસ કરે જ છે. એમાં તમે પણ જુઓ કે કઈ રીતે તમે તમારા કન્ટેન્ટને વધારે યુનિક બનાવી શકો છો. અને જો કન્ટેન્ટ
વધારે યુઝફુલ હશે અને પહોંચતું હશે તો તમે કોઈ સારા કોલાબરેટર્સ સાથે કોલાબરેશન પણ મૂકો, કારણ કે કોલાબરેશન કરવાથી જે તે વ્યક્તિના કોલાબરેટિવ પ્રોફાઇલમાં પણ તમારું વિડીયોઝ, તમારું પોસ્ટ બતાવશે, જેનાથી પણ તમારી ઓડિયન્સ તમારા સુધી વધારે પહોંચશે. આ સાથે જ્યારે પણ તમે પોસ્ટ, રીલ, વિડીયો જે પણ કંઈ મૂકો છો એની ક્વોલિટી ખૂબ સારી હોવી જરૂરી છે. તમે સારું ક્વોલિટીવાળું કન્ટેન્ટ મૂકો. જરૂર નથી કે કેમેરામાં જ શૂટ કરેલું હોવું જોઈએ. તમે ફોનથી શૂટ કરીને મૂકો છો છતાં પણ તમે એમાં ક્વોલિટી મેન્ટેન કરી શકો છો. અને લાસ્ટ, જો તમે બિઝનેસ પ્રોફાઇલ્સ છો તો તમે તમારા બિઝનેસને લઈને ઓફર, ડિસ્કાઉન્ટ, કૂપન આવું કન્ટિન્યુઅસ મૂક્યા કરો, કારણ કે આ જે કીવર્ડ્સ છે જેનાથી તમારી ઓડિયન્સ કે તમારા કસ્ટમર તમારી પ્રોફાઇલ પર પહોંચશે, તમારી વસ્તુ લેશે, તમારા બિઝનેસમાં જોડાશે અને તમારા ફોલોઅર્સ પણ વધશે. તો આ હતી વાત સોશિયલ મીડિયામાં ગેઇન કેવી રીતે મેળવવું, કેવી રીતે ફોલોઅર્સ કે કસ્ટમર્સ વધારવા, કઈ બાબતનું ધ્યાન રાખવાનું અને કઈ મિસ્ટેક્સ અવોઇડ કરવાની. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.